નમસ્કાર, ગુજરાત એટ 7માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। તો વાત કરીએ સરકાર સામે ચડેલા ડ્રાઈવરોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે। સુરતમાં ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરોનું મોટું ટોળું એકઠું થયું છે, જેમણે દરમિયાનમાં પસાર થતા ટીસીઆર વાનને લઈને કર્મીઓએ જીવલેણ હુમલો કર્યો હતો। આ પીસીઆર વાનની અંદર અત્યારે હાલમાં જે રીતે ઘટના બની હતી તેમાં સમગ્ર વિવાદ વકરી રહ્યો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતા બાદ પોલીસે 22 જેટલા આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી છે। કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ડુમસ રોડ પર। તો તકેદારી રૂપે અમારી પીસીઆર પેટ્રોલિંગમાં જ હતી, તો તુરંત જ અમારી પીસીઆરે જઈને રોડ ક્લિયર કરાવડાયો। કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે 4 આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ 22 આરોપીઓને અમે ડિટેન કરેલા છે। કેન્દ્ર સરકારે બનાવેલા હિટ એન્ડ રનના નવા કાયદાને લઈને ડ્રાઈવરો વિરોધ પર ઉતર્યા છે, ત્યારે સુરતમાં પણ સિટી બસના ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે। સરકારે અકસ્માત કેસમાં ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખના દંડની જોગવાઈ કરતા શહેરમાં 1000 જેટલી સિટી બસના ડ્રાઈવરો કાયદા સામે વિરોધ કરી રહ્યા છે। ત્યારે ગતરોજ સુરત મેયર દ્વારા વિરોધ કરી રહેલા ડ્રાઈવરોને સમજાવવામાં આવતા 50% જેટલા સિટી બસના ડ્રાઈવરો બસ ચલાવવામાં રાજી થઈ ગયા હતા। જો કે હજી સુધી પણ 50% જેટલા સિટી બસના ડ્રાઈવરો હડતાલ પર છે, જેથી સુરતમાં મુસાફરોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેને લઈને સુરત રેલવે સ્ટેશનની બહાર મેળા જેવો માહોલ જામ્યો છે। દૂર દૂરથી મુસાફરો રેલવે સ્ટેશન ખાતે એકઠા થઈ રહ્યા છે। સરકારનો જે નવો કાયદો છે તે કાયદાના વિરોધમાં ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે। ખાસ કરીને સિટી બસના ડ્રાઈવરો જે છે તે સુરત ખાતે હડતાલ પર ઉતર્યા હતા અને જે જોઈ શકાય છે અત્યારે મેળા જેવો માહોલ છે। ગતરોજ મેયર દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, સાથે સાથે પ્રશાસને પણ આ ડ્રાઈવરોને સમજાવવાના જે પ્રયત્નો હતા તે કર્યા હતા। 3 દિવસની હડતાલની જે ચીમકી ઉચ્ચારી હતી તેને લઈને 50% સિટી બસના ડ્રાઈવર સમજ્યા છે અને 50% જે સિટી બસ જે છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ 50% સિટી બસ બંધ છે અને સિટી બસના ડ્રાઈવરોએ હડતાલ છે તે યથાવત રાખી છે અને તેના જ કારણે આ સુરત એસટી બસ સ્ટેન્ડ ડેપો જે છે તેમની સામે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડની વચ્ચે જે સુરત એસટી જે સિટી ડેપો છે તેના પર મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કામ અર્થે જતા તેમજ મુસાફરો જે બહારથી આવતા હોય છે એ તમામ મુસાફરોનો ઘસારો અહીંયા ખૂબ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, તેને સુરત એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની પાસે જે ડેપો આવેલો છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યા મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે અને મેળા જેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે અલગ અલગ રૂટની જે બસો છે તે બસો હજી સુધી આવી નથી ને તેના જ કારણે મુસાફરો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને રિક્ષા ચાલકોની વાત કરવામાં તો રિક્ષા ચાલકો પણ ડબલ ભાડા લઈ રહ્યા હોવાની વાત પણ કાલ સામે આવી હતી। આજે જે પ્રકારે મેયરે તમામને સૂચના આપી છે તે અંતર્ગત તમામ જે રિક્ષા જે ડ્રાઈવરો છે તેમણે ક્યાંક ને ક્યાંક સમજી અને ભાડા છે તે યોગ્ય લેવાની શરૂ કર્યા છે, પરંતુ હજી સુધી મુસાફરોની જે બસો આવી નથી ને તેના જ કારણે ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો રાજ્યમાં જમીન રીસર્વેની કામગીરીને લઈને હંમેશા વિવાદો સામે આવતા રહ્યા છે। ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા જમીન માપણીમાં ખેડૂતોને અન્યાય જ થતો રહ્યો છે। ખેડૂતો પોતાની જમીનો રીસર્વે કરાવવા માંગે તો પણ તેઓને અન્યાયનો સામનો કરવો પડે છે। કોંગ્રેસના નેતા હરેશ કોઠારીએ કહ્યું છે કે 1200 કરોડના ખર્ચે કરતા છતાં ખેડૂતોની જમીન રીસર્વે પણ નથી થતી અને વર્ષ 2016થી રીસર્વે માટે આંદોલન પણ કરવામાં આવ્યું છે। ત્યારે સરકારે વાંધા અરજી માટેનો સમય 1 વર્ષ વધારવાની જાહેરાત કરી છે। કોંગ્રેસે માંગ કરી છે કે જૂની તમામ જમીન માપણી રીસર્વે રદ કરીને ફરી કામગીરી કરવામાં આવે તો ઓછામાં ખર્ચમાં સંતોષકારક કામગીરી શક્ય બને છે। આ પ્રોજેક્ટ રદ કરી અને નવેસરથી ગામે ગામ ગવર્મેન્ટ સર્વેરોને જ ઉતારીને સર્વે થાય તો નાગરિકોને, જમીન માલિકોને, બિલ્ડર્સોને અને તમામને આ બાબતની રાહત અનુભવશે। આ પ્રોજેક્ટ કરવાથી પ્રોજેક્ટ બહુ સુંદર હતો, એનું આયોજન પણ સુંદર હતું, સરકારે પરિપત્રો પણ સુંદર કર્યા, પણ સેટલમેન્ટ કમિશનર કચેરીના અધિકારીશ્રીઓએ કોઈ પણ પરિપત્રોનો અમલ કર્યા સિવાય એજન્સીઓની સાથે રહીને સહી સિક્કાઓ કરીને એજન્સીઓને પૈસા ચૂકવ્યા છે।
નવું વર્ષ શરૂ થતાની સાથે જ ગુજરાત સરકાર 10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિની યજમાની માટે તૈયાર છે. ક્લાઇમેટ ચેન્જના લક્ષ્યાંકને હાંસલ કરવાનો જે પ્રસ્તાવ મૂક્યો છે તેમાં પગલે મહત્વનો સેમિનાર યોજવામાં આવશે. ગુજરાતના નાગરિકોની સહભાગિતાથી મેગ્રુવ પ્લાનેટથી કાર્બન કેરિટને લઈને MOU કરવામાં આવ્યા હતા, જેમાં ધોલેરા પ્રોજેક્ટ અને ગ્રીનફિલ્ડ સામે સ્માર્ટ સિટી મુદ્દે આયોજિત સેમિનારમાં ચર્ચા કરવામાં આવી હતી. पर्यावरण वन અને જલવાયુ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ, નીતિ આયોગના મેમ્બર સેક્રેટરી શ્રી કે સારસ્વત, ઓએફસીના ડીઆઈ સિંધુ, શ્રી ભરતકુમાર સિંહ અને ફિનલેન્ડના કાઉન્સિલર શ્રી દીપો સિરા ઉપસ્થિત રહેલ છે. ત્યારબાદ અને એમાં આખા દુનિયાના એક વર્ચ્યુઅલ ગેલેરી ટૂર પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવશે. મારા દરેકને કહે છે કે એમાં જરૂર આવીને વર્ચ્યુઅલ ટૂરમાં જરૂર થશો. એના સાથે જ ખાસ તરીકે ધોલેરા સ્માર્ટ સિટી, ધોલેરા ગ્રીનફિલ્ડ સિટીના ટોપિક ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ શહેરના 35થી વધુ તળાવોની સફાઈ ફક્ત કાગળ પર જ થતી હોય તેવું સામે આવી રહ્યું છે. શહેરને સ્વચ્છ રાખવા અને તળાવોને સાફ સફાઈ કરવા માટે કોર્પોરેશન ટેન્ડર બહાર પાડ્યા. 2 વર્ષ પહેલા સફાઈ માટે ટેન્ડરો આપવામાં આવેલા, પરંતુ સફાઈ ક્યાં છે તે આજે એક મોટો સવાલ છે. અમદાવાદના પૂર્વ ઝોનમાં 22 તળાવો અને દક્ષિણ ઝોનમાં 13 તળાવો એવા છે કે જેમાંથી ફક્ત મોટા તળાવની જ સફાઈ થાય છે. બાકીની જગ્યાઓ પર કચરાના ઢગલા અને અમુક જગ્યાએ તો ઝૂંપડપટ્ટી બની ગઈ છે. સફાઈ કર્મીઓ આવે છે અને ફક્ત ફોટા પાડીને જતા રહે છે. સ્થાનિક લોકો દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરના જે તળાવોની સાફ સફાઈ કરવાના જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને સાથે સાથે જ જે કોન્ટ્રાક્ટ ઉપરથી તેઓ દર મહિને કમાણી કરે છે, પરંતુ તેની સાથે કામગીરી થાય છે કેમ? હાલ અત્યારે આપ તળાવની જે દુર્દશા જોઈ શકો છો, જેની અંદર જે ગટરનું જે પાણી છે તે જ સીધું નાખવામાં આવી રહ્યું છે અને ગટરના પાણીના લીધે આ જે તળાવ છે તળાવની હાલત આપ જોઈ રહ્યો છો. એકદમ પાણી છે તે ગટરમાં હોવાના લીધે જે કાળું પાણી થઈ ગયું છે અને સાથે સાથે ગંદકી જે છે તે ઠેર ઠેર જગ્યા પર જોવા મળે છે. આ જે તળાવ જે ભરવામાં આવ્યું છે તે ગટરના પાણીથી ભરવામાં આવી રહ્યું છે તેવું દેખાઈ જ રહ્યું છે સ્પષ્ટ રીતે. અને સફાઈ જે છે તે કરવાની જે મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે તે એક પણ જગ્યા પર જોવા મળતી નથી. આ પ્રમાણેના પૂર્વ વિસ્તારના અને દક્ષિણ ઝોન વિસ્તારના જે તમામ જે તળાવો છે તેની હાલત કંઈક આવી જ છે. દરેક જગ્યાઓ પર ફક્ત ને ફક્ત આપને ગંદકીના થર જોવા મળશે અને સાથે જ મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકી જોવા મળશે, જેના લીધે લોકોનું સ્વાસ્થ્ય છે તે ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે. પરંતુ કાગળ ઉપર થતા તળાવોની સફાઈ છે તેનું જે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે તો ઘણા બધા કૌભાંડો છે તે બહાર આવી શકે છે, પરંતુ આ કરે કોણ? એક મોટો સવાલ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક જે મિલીભગત જે અધિકારીઓની તેમજ કોન્ટ્રાક્ટરોની તેના લીધે જે ભોગવવાનો વારો સામાન્ય લોકોને આવી રહ્યો છે. રાજ્યમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી લીધા બાદ હાલ ગુજરાતમાં દારૂ એ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ઘણા લોકો હેલ્થના કારણો બતાવીને દારૂની પરમિટ લેતા હોય છે. અમદાવાદની અસારવા સિવિલમાં દારૂની પરમિટ માટે 1 વર્ષમાં 4000 કરતાં પણ વધારે અરજી આપવામાં આવી છે. તેમજ અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023માં 413 લોકોને દારૂની પરમિટ લેવામાં આવી છે. 40 વર્ષ કે તેથી વધુ વયના દર્દીઓને મેડિકલ ટેસ્ટ બાદ ડોક્ટર દ્વારા જે તે અરજદારોને હેલ્થ પરમિટ આપવા ભલામણ કરાઈ છે. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટે 2021થી વર્ષ 2023 સુધીમાં કુલ 12340 અરજીઓ થઈ છે. ગુજરાતમાં કેટલાક લોકો દારૂ પીવા માટે થઈને ખોટા હેલ્થના કારણો બતાવીને પણ પરમિટ લેતા હોય છે. અને એમાં જોવા જઈશું તો 25% ફ્રેશ એટલે કે નવી એપ્લિકેશન હોય છે અને અંદાજિત 75% રિન્યુઅલ માટે આવતા હોય છે. દર વર્ષે જોઈશું તો 4 થી 6 કરોડની વચ્ચે એની ઇન્કમ આરોગ્ય કલ્યાણ સમિતિમાં જમા થતી હોય છે. કહ્યું એ પ્રમાણે 4 થી 6 કરોડ એટલે દર વર્ષે વેરિયેબલ હોય છે. ક્યારેક 4 કરોડ હોય, ક્યારેક 5 હોય અને 6 પણ હોય. એને તમે જેટલા વર્ષનું ગણવું હોય એટલા વર્ષ ગણી શકો. 40 વર્ષથી મોટી ઉંમર હોય અને ખાસ કરીને જે કોમન સિમ્ટમ્સ અમે જે જોઈ રહ્યા છે, કમ્પ્લેન ઇનફેક્ટ કે ઊંઘ ન આવવી અથવા ખૂબ જ સ્ટ્રેસ રહેવો અથવા લિપિડ ઇમ્બેલેન્સ હોય.
રાજ્યમાં શરદી ખાંસી અને ઉધરસના કેસ વધી રહ્યા છે જ્યારે અમદાવાદની સોલા સિવિલમાં વિઝિટ કરતા 2023ના છેલ્લા અઠવાડિયામાં વાયરસ ઇન્ફેક્શનના કેસ વધી ગયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં 1393 વાયરસ ઇન્ફેક્શનના કેસ થયા છે. તેમજ સોલાની સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 1200થી વધુ અને 1500 જેટલી દરરોજ જોવા મળી રહી છે. હાલ 575 દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. વાયરસ ઇન્ફેક્શન તેમજ હાલ જ્યારે બદલાતી ઋતુ ચાલી રહી છે ત્યારે પીડિયાટ્રિક વિભાગમાં 40 જેટલા બાળકો પણ હાલ દાખલ કરાયા છે. હાલ તાવ, ઉધરસ અને કફના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે. હાલમાં કોર્પોરેશનના કોઈ દર્દીઓ દાખલ નથી અને કોરોનાના દર્દી દાખલ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક તપાસ કાર્યવાહી તેજ કરાઈ છે. પોઝિટિવ જોવા મળેલો મેલેરિયાનો એક પણ કેસ હતો ને ચિકનગુનિયાનો પણ એક પણ કેસ હતો ને વાયરલ ઇન્ફેક્શનના 2 અઠવાડિયામાં લગભગ 1393 કેસ નોંધાયેલા, ડાયરિયાના 13 કેસ જોવા મળેલા અને ટાઇફોઇડના 4 કેસ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયેલા. અને હાલ હોસ્પિટલમાં લગભગ 575 દર્દી દાખલ છે અને રોજ અમારી ઓપીડી લગભગ 1200થી 1500ની રોજની ઓપીડી અમારી હોસ્પિટલમાં રહેતી હોય છે. સર, બાળકોની વાત કરીએ તો ડબલ ઋતુ ચાલી રહી છે, ઠંડીની સિઝન છે, કઈ રીતના ચેન્જ જોવા મળી રહ્યા છે? બાળકોમાં લગભગ રોજની ઓપીડી અમારી લગભગ 80 to 100ની રહેતી હોય છે. અને તો વાત કરીએ વડોદરાની. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત થયું છે ત્યારે દર્દીના મોત બાદ પણ એસએસજી હોસ્પિટલનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. આઇસોલેશન વોર્ડમાં નિયમોના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે. કોરોના ગાઈડલાઇનનું પાલન કરવામાં નથી આવી રહ્યું ને જ્યારે માસ્ક ફરજિયાત હોવા છતાં પણ વોર્ડમાં ફરજ બજાવતા મોટાભાગના કર્મચારીઓ માસ્ક વિના જોવા મળી રહ્યા છે. વોર્ડમાં તમે માસ્ક વગર ફરી રહ્યા છો? અમે તો ખાલી હાજરી માટે ગયા હતા. શું નામ છે તમારું? શું નામ છે પહેલા તમારું? શું નામ છે તમારું? પહેલા પૂછું છું, જવાબ તો આપી દો. જય નામ છે. તમે અહીંયા શું કામ કરો છો? સુપરવાઇઝર છું. વોર્ડ છે, આ કોરોનાનો વોર્ડ છે, ત્યાં માસ્ક પહેર્યા વગર પાણી ભરવા ગયા, કોઈએ રોક્યા નહીં તમને? ના, કોઈ બી નતું સર. ક્યાંથી આવ્યા છો પાણી ભરવા? પાછળથી. સરકારી સુરક્ષિત ગણાતી નગરી વડોદરામાં સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત થયું છે. છતાં પણ સયાજી હોસ્પિટલનું આઇસોલેશન વોર્ડમાં ઘોર બેદરકારી નજર પડે છે. આપ જોઈ શકો છો, સયાજી હોસ્પિટલનું આઇસોલેશન વોર્ડ છે. અહીંયા આગળ કોવિડની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક પહેરવો ફરજિયાત છે, છતાં પણ અંદરનો નર્સિંગ સ્ટાફ હોય કે કોઈ કર્મચારી હોય અહીંયા માસ્ક પહેરતું નથી. ગઈકાલે જ અહીંયા આઇસોલેશન વોર્ડમાં સ્વાઇન ફ્લૂની ટ્રીટમેન્ટ લઈ રહેલા માજલપુરના રહેવાસી તુષાર શાહ, જેમની ઉંમર 57 વર્ષ હતી, તેમનું મોત નીપજ્યું છે. કહી શકાય કે સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત થયું, છતાં પણ સયાજી હોસ્પિટલ તંત્ર ઘોર નિંદ્રામાં પોડી રહ્યું હોય તેમ લાગે છે. ને મીડિયા જ્યારે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન લેવા ગયું ત્યારે એ આંખ બબૂલા થઈ ગયા અને તેમનું કેબિન છોડીને બહાર નીકળી ગયા. સંવેદનહીન સુપ્રિન્ટેન્ડન્ટ પોતાના વિભાગમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરતું, પરંતુ મીડિયાને જોઈને પોતાનું કેબિન છોડી દે છે. એટલે સત્ય ન સ્વીકારનાર સુપ્રિન્ટેન્ડન્ટ પોતાના આઇસોલેશન વોર્ડમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરાવી રહ્યા તેવું સયાજી હોસ્પિટલમાં ચર્ચા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 3.0નું ગ્રાન્ડ ફિનાલે યોજાયું હતું. અમદાવાદના સાયન્સ સિટી ખાતે આવેલા વિજ્ઞાન ભવનમાં રોબોટિક કોમ્પિટિશન ફાઇનલ થઈ હતી, જેમાં અમદાવાદની સરકારી ઇજનેરી પોલિટિકલ કોલેજની 2 ટીમો 12.5 લાખનું ઇનામ જીત્યું છે. આ સ્પર્ધામાં 330 વિદ્યાર્થીઓ અને 50થી વધુ માર્ગદર્શકો ભાગ લીધો હતો. વાત કરીએ પંચમહાલની. પંચમહાલના મોરવા હડપ ખાતે નવીન બસ સ્ટેન્ડ અને ગ્રામ પંથકમાં પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરવા હડપ તાલુકાના મોરા ખાતે સેવા સેતુ વિભાગ વિકાસ ભારત અને સંકલ્પ યાત્રા દરમિયાન બસ સ્ટેશન અને ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ધારાસભ્ય નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં યોજાયો છે. આ કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિત સૌને જાણકારી આપવામાં આવી હતી. લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત મળેલા લાભનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ એક જ સ્થળેથી જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ યોજનાઓમાં લાભ મળે તેની જાણકારી પણ મળી હતી. માટે સેવા સેતુનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને દેશ આત્મનિર્ભર બને તે વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવા શુભ આશયથી વિકાસ ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે. આ વિસ્તારના લોકોના નીકળ્યા છે. એમાંય જે આરોગ્ય વિભાગની જે ટીમ જે છે એના દ્વારા સિકલ સેલ એનિમિયા, અલગ અલગ પ્રકારની ચકાસણી, બીપી હોય કે પછી ડાયાબિટીસ, આ તમામ પ્રકારની ચકાસણી પણ કરવામાં આવેલી છે. વૃદ્ધ પેન્શન સહાય યોજના, MGVCL માટેનું કામ, ઉજ્જવલા યોજના માટે 5 બહેનોને આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન આપી મહિલાઓને સન્માન આપવાનું કામ કર્યું છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ગોવાની ડેલ્ટા ક્લબમાં આઈટીના દરોડા પડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર કે જેમાં ગોવાની ડેલ્ટા ક્લબમાં આઈટીના દરોડા પડ્યા. ઇન્કમટેક્સ વિભાગને માહિતી મળી, જેના આધારે આ રેડ કરવામાં આવ્યું છે, જેનું મહેસાણા કનેક્શન બહાર આવ્યું છે. મહેસાણાના રહેતા ક્લબના માલિક કમલેશ પટેલના ત્યાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં 3 સ્થળો પર ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન, જેની અંદર બેનામી હિસાબો અને સંપત્તિ સામે આવી તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની છે. સુભાષણ રોડ પર આવેલી ઓફિસમાં ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન હાલ ચાલુ છે, જ્યારે જૂના પાર્ક સોસાયટીમાં પણ એક મકાનની અંદર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જીઆઈડીસીમાં આવેલા 191 નંબરના પ્લોટ પર આઈટીનું સર્ચ ઓપરેશન અને દરોડા, જેને લઈને અત્યારે હાલમાં આઈટી વિભાગે કાર્યવાહી કડક કરી છે. બેંગ્લોરની આઈટી વિભાગની ટીમ દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. એન્ટી કરપ્શન બ્યુરોના દરોડાને લઈને જે રીતે અહેમદપુર માંડવી રોડ પર ચેકપોસ્ટ પર છે એસીબીના દરોડા. ચેકપોસ્ટ પર એન્ટી કરપ્શન બ્યુરોના જે રીતે દરોડા પડ્યા છે તેને લઈને ગત 30 ડિસેમ્બરે અચાનક ચેકપોસ્ટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. એસીબીના દરોડા દરમિયાન ચેકપોસ્ટના પોલીસ કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા. દરોડામાં અધિકારીઓના વહીવટ કરતો દલાલ એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં આવી ગયો છે. પોલીસની ખાખી વર્દી જાડી ઝાંખરામાં બિનવારસી મળી આવી, જેને લઈને ક્યાંક વિવાદ વકર્યો છે. દરોડા સમયે ફરાર થયેલા પોલીસ કર્મચારીઓની વર્દી હોવાની આશંકા સેવાઈ રહી છે. ગત 30 ડિસેમ્બરે અચાનક ચેકપોસ્ટ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તેને લઈને જ પોલીસ કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા. સાથે જ એન્ટી કરપ્શન બ્યુરોની રેડની અંદર એક વહીવટદાર દલાલ પકડાઈ ગયો છે. પોલીસની ખાખી વર્દી જાડી ઝાંખરામાંથી મળી આવતા ક્યાંક વિવાદ વકર્યો છે. અહેમદપુરા માંડવીમાંથી જે રીતે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચેકપોસ્ટ પર ગત 30 તારીખે દરોડા પાડવામાં આવ્યા અને દરોડા દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમાં પોલીસ કર્મચારીઓ ફરાર થઈ ગયા છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે બનાસકાંઠાથી. બનાસકાંઠામાં રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર કે જેમાં રેડની કાર્યવાહી અમીરગઢના વિરમપુરમાં પુરવઠા વિભાગના ત્યાં કરાઈ છે. પુરવઠા વિભાગ દ્વારા રેડની કાર્યવાહી, જેમાં અનાજનો 4000 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દુકાનદાર કરતો હતો પુરવઠા વિભાગનું અનાજ બારોબાર સગે વગે, જેની માહિતી મળતાની સાથે જ પુરવઠા વિભાગે રેડ કરી અને પુરવઠા અધિકારીઓ અને અમીરગઢ મામલતદારે હાથ ધરતા કાર્યવાહીની અંદર મોટી કાર્યવાહી હાથ આવી છે. જેમાં દુકાનદાર કરતો હતો પુરવઠા વિભાગનું અનાજ બારોબાર સગે, જેમાં સઘન કાર્યવાહી કરી અને તપાસ શરૂ કરાઈ છે. 4000 કિલોથી વધારે અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દુકાનદાર કરતો હતો પુરવઠા વિભાગનું અનાજ બારોબાર સગે વગે, જેની જાણ થતાની સાથે જ પુરવઠા વિભાગ અને મામલતદાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે વડોદરાથી. વડોદરામાં ટ્રક ડ્રાઈવરોનો ચક્કાજામનો મામલો સામે આવ્યો છે. ઉદલપુર હાઈવે કે જ્યાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો છે. અકસ્માત કાયદાના નવા દંડની નિયમોના કારણે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. સાવલી ઉદયપુર હાઈવે પર ડ્રાઈવરો મોટી સંખ્યામાં એકઠા થયા છે. શિહોરમાં ગામ પાસે ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા છે. નવો કાયદો અમલમાં ન મૂકવા ડ્રાઈવરોએ માંગ કરી છે. જે રીતે સરકાર દ્વારા હિટ એન્ડ રનને લઈને નવો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે, જેની જોગવાઈ ખૂબ જ કડક હોવાના કારણે ટ્રક ડ્રાઈવરો અને બસ ચાલકો ક્યાંક ને ક્યાંક વિરોધ નોંધાવી રહ્યા છે. પોલીસે મધ્યસ્થી બની ડ્રાઈવરોને સમજાવી મામલો થાળે પાડ્યો છે, પરંતુ હજી સુધી સમગ્રપણે મામલો શાંત થયો નથી. અકસ્માત કાયદાના નવા દંડ નિયમોના પગલે આ વિરોધ શરૂ થયો છે. તો વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠાના ધામડી ગામે સ્વર્ગીય જયંતિલાલ પાટડિયાનું જે રીતે વડીલોનું વૃંદાવન કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેમાં દર શનિવારે સવારે વડીલો ઉમટી પડ્યા હતા, જેમાં વડીલોના વૃંદાવન સાથે ગૌશાળા, અન્નક્ષેત્ર, આશ્રમ અને સાથે જ દિવસભર શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં મુખ્યમંત્રીના હસ્તે જીવંત કરનાર અને ભામાસા કહેવાતા સ્વર્ગીય જયંતિભાઈ પાટીદારનું મૂર્તિ સ્વરૂપ અનાવરણ પણ કરાયું છે. વૃદ્ધાશ્રમ જે ચલાવવામાં આવે છે તેના ટ્રસ્ટીઓ તથા જે આવનાર બધા જ વડીલો દરેકને બહુ આનંદ આવે છે અને દરેક એકબીજાને અરસપરસ આમને સામને પોતપોતાના ભાવો રજૂ કરે છે. સત્સંગ અને દીકરાઓને કેવા સંસ્કાર આપવા, પાછલી પેઢીને કયા રસ્તે વાળવી, એ બાબતોનું બહુ ધ્યાન આપવામાં આવે. મંગલ અવસરે ભાગવત કથાના પ્રારંભમાં આદરણીય પૂજ્ય કથાકાર મહારાજશ્રીઓ, આપણા રમણભાઈ વોરા સાહેબ અને જેમનું સપનું સાકાર કરવા માટે જેમના દીકરાએ આ કામ ઉપાડ્યું છે એવા ભરતભાઈ અને જાનતીલાલના સપનાને સાકાર કરવા માટે ગૌશાળા, વડીલોનું વૃંદાવન અને સમાજ ઉપયોગી, સમાજના વિકાસ માટે અમે જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નોને આપણે બધા ભેગા મળી જાગૃત કરી. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવે છે પાટણથી. પાટણમાં જે રીતે કેનાલમાં ગાબડાની બનાવ સામે આવ્યો છે, સમાચાર જે રીતે સામે આવ્યા છે પાટણથી. સાંતલપુરમાં નર્મદાની કેનાલની અંદર ગાબડું સામે આવ્યું છે. પાવેડા ગામે પસાર થતી માઇનોર કેનાલની અંદર ગાબડું કે જેને લઈને કેનાલમાં ગાબડું પડતા નજીકના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જીરુના ઉભા પાકમાં ફરી વળ્યું કેનાલનું પાણી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક પાકમાં નુકસાન આવ્યું છે. ખેતરમાં લહેરાતા ઉભા પાકમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે જે રીતે બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર, જે રીતે સમાચાર સામે આવ્યા છે તેને લઈને અત્યારે હાલમાં બનાસકાંઠાના ધાનેરામાં હાર્ટ એટેકથી બીજું મોત નોંધાયું છે. 45 વર્ષીય હબીબ ખાન પઠાણનું હાર્ટ એટેકથી મોત થયું છે. થોડા દિવસ પહેલા જ આશાસ્પદ યુવાનનું થયું હતું મોત, જેમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાર્ટ એટેકના કારણે મોતની આ ઘટનાને લઈને વિવાદ વકરી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે હાર્ટ એટેકના બનાવ સામે આવી રહ્યા છે તેને લઈને લોકોમાં ભયના માહોલની સાથે સરકારી કાર્યવાહી પર સવાલ થઈ રહ્યા છે. આખરે હાર્ટ એટેક પાછળનું કારણ શું છે? બનાસકાંઠાના ધાનેરામાં હાર્ટ એટેકથી બીજું મોત થયું છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક સમગ્ર બનાસકાંઠાની અંદર ચર્ચાનો દોર જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ જે રીતે હાર્ટ એટેકથી એક વ્યક્તિનું મોત થયું હતું, તેમાં વધુ એક કિસ્સો સામે આવતા ચિંતાનો માહોલ ફેલાયો છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યો છે કેડિલા ફાર્માને લઈને. કેડિલા ફાર્માના એમડી રાજીવ મોદીની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. કેડિલા ફાર્માના એમડી રાજીવ મોદી કે જેમની મુશ્કેલીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ડોક્ટર રાજીવ મોદી વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદનો મામલો, જેની અંદર નવો વળાંક આવ્યો છે. રાજીવ મોદીના પર્સનલ આસિસ્ટન્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં બળાત્કાર, છેડતી અને ધમકીના આક્ષેપો મૂકવામાં આવ્યા છે.
રૂમમાં સૂતી હતી ત્યારે અડપલા કર્યા તેવી ફરિયાદ પણ યુવતી દ્વારા કરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ હવે જોઈન્ટ કમિશનર ચિરાગ કોરડિયાને આપવામાં આવ્યું છે. પુરાવા એકત્રિત કરીને કરાશે તમામ આરોપીઓની ધરપકડ. રાજીવ મોદી અને અન્ય આરોપીઓની ધરપકડ કરાશે. તો રાજ્યમાં શિક્ષકોની સર્જાયેલી અછતના કારણે શાળા સંચાલક તેમજ મંડળોએ સીએમ ભૂપેન્દ્ર પટેલ પર પત્ર લખ્યો છે અને ખાસ રજૂઆત કરવામાં આવી છે. ઘણા સમયથી રાજ્યમાં સરકારી શિક્ષકોની અછત ચાલી રહી છે, જેને દૂર કરવા સરકાર દ્વારા 4800 જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી, પરંતુ પૂરેપૂરી ભરતી ન થતા અને ઘણા શિક્ષકો હાજર ન થતા શિક્ષકોની જગ્યા ખાલી પડેલી હતી અને જેના કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. સરકાર દ્વારા ફરીથી ભરતી નહીં કરવામાં આવે તો નામદાર હાઈકોર્ટમાં જઈને આનો ઉકેલ લાવવામાં આવશે તેવી રજૂઆત સંચાલકોએ કરી છે. જો એ જ્ઞાન સહાયક ના આપી શકે તો એને પેરેલલ પ્રવાસી શિક્ષક વાળી યોજના ચાલુ રાખવી જોઈએ, જેથી જો જ્ઞાન સહાયક હાજર ના થાય તો સંસ્થાને પ્રવાસી લેવાની છૂટ આપવી જોઈએ. એક વાત. બીજી વાત, આજે 2 મહિના થયા જ્ઞાન સહાયકો માધ્યમિક વાળાને પગાર જ નથી થયો. આ 3જો મહિનો ચાલુ થયો તો કાલ ઉઠીને લોકો અમારી પાસે પગાર માગશે, કારણ કે ભરતી અમે કરી છે, એમણે કરાર અમારી જોડે કરેલો છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.